શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। દોસ્તો, વટ સાવિત્રી વ્રત જેઠ સુદ તેરસથી શરૂ કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું કરવામાં આવતું હોય છે। વટ સાવિત્રી વ્રતમાં પ્રથમ 2 દિવસનો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસ નકોરડો ઉપવાસ કરવામાં આવતો હોય છે। અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું અને વડને પાણી પાવું તથા કાચા સૂતરના તાંતણા વીંટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે। આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે। મિત્રો, વટ સાવિત્રીના વ્રતના દિવસે વટ સાવિત્રી વ્રતની કથા અચૂક સાંભળવી જોઈએ, જે આ મુજબ છે। ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થયો। તેની રાણીનું નામ શોભના। રાજા અને રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા। તેઓ સર્વ રીતે સુખી હતા, પણ તેમને એક જ વાતનું દુઃખ હતું કે એમને સંતાન નહોતું। રાજાએ સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું। નારદજીના કહ્યા પ્રમાણે રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી। રાજાએ તો ખૂબ જ આકરું તપ કર્યું, એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા। તેમણે રાજાને વરદાન માંગવા કહ્યું। ત્યારે રાજાએ કહ્યું, દેવીમાં, અમે સર્વ વાતે સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે। દેવીએ કહ્યું, હે રાજન, તારા નસીબમાં પુત્રનું સુખ નથી, પરંતુ મેં તને વચન આપ્યું છે, એટલે તને પુત્રને બદલે પુત્રી થશે। પુત્રી પણ એવી ગુણિયલ અને ભક્તિ ભાવવાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે। તું આ પુત્રીનું નામ મારા નામ ઉપરથી સાવિત્રી પાડજે। આમ કહી માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા। થોડા સમય પછી રાણીને દિવસો રહ્યા અને પૂરા 9 માસે રૂપાળી કુંવરીને જન્મ આપ્યો। માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું। સાવિત્રી ખૂબ જ રૂપાળી હતી। તે દિવસે દિવસે મોટી થવા લાગી। તે રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે। રાજા અને રાણી તેને ખૂબ જ લાડકોડથી ઉછેરવા લાગ્યા। રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી। આમ કરતાં કરતાં તો તે ઉંમર લાયક થઈ ગઈ। હવે બધા રાજકુમારો તેને જોવા માટે આવવા લાગ્યા, પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા, એટલે કોઈ હા પાડતું નથી। એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી પહોંચ્યા। રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી। પછી નારદજીએ કહ્યું, હે રાજન, તમે કુંવરીને પરણાવતા કેમ નથી? રાજકુંવરીને અનુકૂળ વર આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવીએ ને। એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી। તેણે નારદજીને નમસ્કાર કર્યા। નારદજીએ તેને આશીર્વાદ આપી કહ્યું, બેટા, તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં? સાવિત્રીએ કહ્યું, ભગવાન, ધુમ્મત્સેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે। આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે। તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું। સાવિત્રીની વાત સાંભળી નારદજી કંઈ બોલ્યા નહીં। થોડીવાર પછી વિચાર કરી બોલ્યા, સાવિત્રી, સત્યવાન બધી રીતે તારે યોગ્ય છે, પણ શું મુનિવર? એમ સાવિત્રીએ પૂછ્યું। ત્યારે નારદજીએ કહ્યું, તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે। હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે। આ સાંભળી રાજા રાણી તો અવાક બની ગયા। તેમના માથે તો જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા। તેમણે દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી, ખૂબ જ સમજાવી, છતાં સાવિત્રી એકની બે ન થઈ। તે તો પોતાના વિચાર ઉપર અડગ રહી। આથી રાજા રાણી ઢીલા પડી ગયા। નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ, એટલે તેઓ નારાયણ નારાયણ કરતા ચાલતા થયા। રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધુમ્મત્સેનના આશ્રમે ગયા। ધુમ્મત્સેન અને તેમના પત્ની બંને અંધ હતા, તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં। તેથી રાજા ધુમ્મત્સેન પાસે જઈને બોલ્યા, હે રાજા, મારું નામ અશ્વપતિ છે। હું આ રાજ્યનો રાજા છું। મારી પુત્રી સાવિત્રીનો માંગુ
આપના પુત્ર સત્યવાન સાથે કરવા માંગુ છું. આ વાત સાંભળી અંધ રાજા ધુમ્મતસેનને તો ભારે નવાઈ લાગી. તે બોલ્યા, હે રાજન, આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું. વળી હું રાજ્ય વગરનો રાજા છું. હું, મારી પત્ની અને દીકરો સત્યવાન, અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ. તમારી દીકરી તો રાજકુમારી છે. એ હાથે કરીને આ જંગલના દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે? મહારાજ, સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે, તો પછી આપને કાંઈ વાંધો છે? તેમ રાજાએ કહ્યું, ના, એમાં મને શો વાંધો હોઈ શકે? ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો. તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા. થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈને અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા, પણ અંદરથી ખૂબ જ ચિંતિત હતા. રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજ વસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું. આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું. આ વ્રત 3 દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું. તેણે ખૂબ જ ભક્તિભાવથી માં સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. આમ ને આમ 1 વર્ષ પૂરું થવા આવ્યું. નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે સત્યવાન સવારે લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું. તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયો. સત્યવાન અને સાવિત્રી જંગલમાં એક સૂકા ઝાડનું ઠૂંઠું જોઈ તેની પાસે ઊભા રહ્યા. સત્યવાન તે ઝાડ ઉપર કુહાડીનો ઘા મારવા લાગ્યો કે અચાનક તેના પેટમાં ખૂબ જ દુખાવો ઉપડ્યો. તે જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ કપાળે હાથ ફેરવવા લાગી. એટલામાં તો ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો. સાવિત્રી તેને જોઈ સહેજ પણ ડરી નહીં. સાવિત્રીએ પૂછ્યું, તમે કોણ છો? અહીં કેમ ઊભા છો? હું યમરાજ છું, તારા પતિનો જીવ લેવા આવ્યો છું. ત્યારે સાવિત્રી બોલી, મેં સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે, તો પછી આપ જાતે કેમ આવ્યા? ત્યારે યમરાજ બોલ્યા, સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે, એટલે એનો જીવ લઈ જવો મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું. આમ કહી યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા. સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદય વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પાછળ આવતી જોઈ અને યમરાજ બોલ્યા, હે બેટી, હવે પાછળ આવવું નકામું છે, કારણ અહીં માનવીની હદ પૂરી થાય છે. તું પાછી જા. વિધિના લેખ મિથ્યા થતા નથી, માટે શોક કરવો નકામો છે. યમરાજા, મારી શ્રદ્ધા અને સંકલ્પ અડગ છે. હું મારા પતિ સાથે જ રહીશ. 7 ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે. હું આપની સાથે ઘણા ડગલા ચાલી છું, એટલે આપ મારા મિત્ર બન્યા. મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો? આ સાંભળીને યમરાજા બોલ્યા, બેટી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગવું હોય તે માંગ. ત્યારે સાવિત્રી બોલી, મારા સસરાનો અંધાપો દૂર કરો અને તેમને ચક્ષુદાન આપી દેખતા કરો. યમરાજા બોલ્યા, તથાસ્તુ, પણ હવે પાછી વળ. ત્યારે સાવિત્રી બોલી, હે યમરાજા, હવે પાછું ફરવું મારા માટે અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું, એ જ નારીનો ધર્મ છે. વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજા પ્રસન્ન થઈને બોલ્યા, બેટી, તે મને સાચે જ ધર્મ વિશે સમજ આપી છે.
તારી હોશિયારીથી હું ખુશ થયો છું. તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માંગવું હોય તે માંગ. ત્યારે સાવિત્રી બોલી, હે યમરાજા, મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મ લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો. ત્યારે યમરાજા બોલ્યા, તથાસ્તુ, દીકરી હવે પાછી વળ. ત્યારે સાવિત્રી બોલી, હે યમરાજા, આપ તો સર્વને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો? શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી? ત્યારે યમરાજા બોલ્યા, સાવિત્રી, તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને જ વચનથી બાંધી લીધો છે. તારા પતિના જીવન સિવાય ગમે તે માંગી લે. ત્યારે સાવિત્રી બોલી, યમરાજા, મારા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. તથાસ્તુ એમ કહીને યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી તેમની પાછળ પાછળ ચાલવા લાગી. ત્યારે યમરાજા બોલ્યા, સાવિત્રી, હવે તું પાછી વળ. ત્યારે સાવિત્રી કહ્યું, હે યમરાજા, મારા પતિ આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દૂર લાગતું નથી. સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવું છું. ત્યારે યમરાજા કહે, હે સાવિત્રી, તારા વચનોથી હું ઘણો ખુશ થયો છું, માટે તું તારા પતિના જીવન સિવાય જે જોઈએ તે વરદાન માંગ. તું ઘણી જ દૂર આવી છે, માટે પાછી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું, હે યમરાજા, મને 100 બળવાન પુત્રો થાય તેવું વરદાન આપો. ત્યારે યમરાજાએ કહ્યું, તથાસ્તુ, તારી ઈચ્છા ફળીભૂત થશે. હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ. ત્યારે સાવિત્રી બોલી, હે યમરાજા, આપે મને 100 પુત્રો થાય તેવું વરદાન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો સી રીતે થશે? ત્યારે યમરાજાએ કહ્યું, હે સાવિત્રી, તે તો ખરેખર તારી બુદ્ધિ, ચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે. હું તારી ચતુરાઈથી ખુશ થયો છું. જા, તને તારો પતિ પાછો આપું છું અને એને 400 વર્ષનું આયુષ્ય પણ આપું છું. આમ કહી યમરાજા સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાથે પાછા ફર્યા. સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોળામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મરડીને બેઠો થયો. સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખુશ થઈ ગઈ. સત્યવાને પોતાને સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી. તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કહી સંભળાવી. યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ધૂમસેન દેખતા થયા અને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા 100 બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ 100 ગુણવાન, બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ તેમના જીવનમાં આનંદ થઈ ગયો. હે મા સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય સાવિત્રી માં. જય શ્રી કૃષ્ણ.